શું મિત્રો તમને ખબર હે કોઈ પણ કંપનીનો ખરાબમાં ખરાબ માલ કયા દેશને વેચે? જવાબ સાંભળીને તમને ગુસ્સો આવશે. ઇન્ડિયાને. યુકેમાં ડેરી મિલ્ક વેચાય તો એમાં રિયલ મિલ્ક અને નો વેજીટેબલ ઓઇલ, અને ઇન્ડિયામાં વેચાય તો મિલ્ક પાવડર, ભરીને શ્યુગર અને સસ્તું ઓઇલ. લેઝ યુકેમાં વેચાય તો એમાં સનફ્લાવર ઓઇલ, અને ઇન્ડિયામાં વેચાય તો એમાં પામ ઓઇલ. બેબી ફૂડ યુરોપમાં વેચાય તો એમાં ઝીરો શ્યુગર, અને આપણા બાળકો માટે ભરીને શ્યુગર. કાર કે બાઇક યુએસમાં બને તો સેફટી ફૂલ, એન્જિન પાવરફુલ, અને ઇન્ડિયામાં બને તો રેટિંગ ઓછા અને સેફટીમાં કોમ્પ્રોમાઇઝ. ઘણી દવાઓ એવી છે જે વિદેશમાં બેન છે પણ ઇન્ડિયામાં આરામથી વેચાય છે. શું કામ આવું થાય છે? એનું એક કારણ છે ગરીબી, બીજું કારણ છે સરકારની લાપરવાહી, અને સૌથી મોટું કારણ કંપનીઓને ખબર છે કે ઇન્ડિયામાં કોઈ સવાલ નથી પૂછતું, માત્ર સસ્તું માગે છે. અને મિત્રો, જ્યાં સુધી આપણે પ્રશ્ન નહીં પૂછી ત્યાં સુધી આ બધું ચાલતું જ રહેવાનું છે, કારણ કે ગ્રાહક તો ચૂપ જ છે.